તમારે કેટલા બાળકો છે? એક પણ નહીં. તો પેલા છોકરો જ હોય છે કે છોકરી? પેલા તો બાયડી જ હોય છે. વાંધો શું? તમારો સારો ટાઈમ ક્યારે આવશે? મારી ને મારા ફ્રેન્ડ નો સારો સમય આવતો જ નથી, એટલે તો ખરાબ સમયમાં અમે મોજ કરી લે. આજકાલની તો પત્નીઓ પણ કમાલ કરે છે. પતિ પાસેથી 5000 ની સાડી લઈ અને પોતે ઓઢે છે, અને ઈ જ સાડીને 1 વર્ષ પછી ગોદડું બનાવીને એના પતિને ઓઢાડે છે. છોકરાઓ માવું બંધ કરી દેજો ખાતા હોય તો, નહીં તો છોકરો સામે નહીં જોવે હે ને. અરે જોવું હોય તો જોવે, બાકી માવા મૂકે ઈ આ નહીં. કા ભાભી જમવામાં શું બનાવ્યું? મેથી રોટલી બનાવી. મેથીની રોટલી ક્યાં મનીઓ ખાઈ છે? આ નીચે જુઓ તો એકવાર. ખાઈ લે ભાઈ, હારી હે રોટલી. હે તમે બે જાવ ખાવા. અરે ના ના ભાભી, તમે આટલું પ્રેમથી કેમ બાઈક ઉપર રાખ્યું? તું સાચું બોલ, મને કેમ લઈને આવી રામપુરા? પકોડી ખાવા. એટલે તને શરમ બરમ આવત ને પકોડી ખાવા જુઠ્ઠું બોલીને લઈને આવી તું મને? તમને પેલો દૂધ તાપ નાખતો હતો ને ઠંડા પાણી લઈને આવું જ નતા. અલે તું તો જબ્બર કહેવાય. લે તને શરમ બરમ આવતી ને જુઠ્ઠું બોલીને પેસર પકોડી ખાવા લઈને આવો. તમને આખો ચા પીવો હોય, તમારે પકોડી ના ખાવી હોય? ઓહો, ચા ઉપર આવી ગઈ પાછી. એટલી બધી ખરાબ લાગતી હોય કાઢી ચમ નહીં મૂકતા? હું એ છૂટું તમારા રોજ રોજના ઝઘડાથી. અરે ભાઈ, હું તને કાઢી મૂકીશ તો તું જતી રહીશ એ તો કે? ના, તો પછી હું બોલ બોલ કરું છું? મને તો બહુ મજા આવે તમારી આગળ શરતો મિલવાની. તમારી ઈચ્છા હોય ને તો તમે કોઈ કરી નહીં શકતા, અને હું તો હોય જ રહેવાની હું આખી જિંદગી તમારી જોડે. લગન પહેલા તમારે કેટલા લફડા હતા? એ કઈ લફડું નતું, તું જ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. તારું મોઢું જોયું છે? તારા જોડે લફડું કરે બી કોણ? આ તો તું મારા મમ્મી પપ્પાને ઉલ્લુ બનાવી ગયો, બાકી તારા જોડે લગન બી કોઈ ના કરે. એ શાંતિ રાખ, તારી પહેલા મારા એટલા બધા સેટિંગ હતા ને કે મારા આંગળીના વેઢે બી ના ગણાય. હા તો વાંધો નહીં, હું જઉં છું, રહેજો તમારા સેટિંગ જોડે. ખબર જ હતી મને ચીટ કરે છે.